જય માતાજી મિત્રો, આજે આપણે ચકલા ઘર લેવા માટે આવેલા છીએ। ચકલો માટે આપણે ઘર લેવા માટે આવ્યા છીએ। જો આ ચકલા ઘર છે, આપણે ચકલો માટે ઘર લેવા માટે આવ્યા છીએ। ચકલો માટે જય માતાજી મિત્રો, આજે આપણે ચકલા ઘર લેવા માટે આવેલા છીએ। ચકલો માટે આપણે ઘર લેવા માટે આવ્યા છીએ। જો આ ચકલા ઘર છે, આપણે ચકલો માટે ઘર લેવા માટે આવ્યા છીએ। ચકલો માટે એ માતાજી મિત્રો, આપણે ચકલો માટે ઘર લાવ્યા છીએ। ચકલોનો ઘર આજે બોધવાનો છે ચકલો માટે। અને આ પાણી પીવા માટલું આ પણ આજે મેં નવું લીધું છે। જો ચકલો માટે આવ્યું આ ચકલા ઘર। જય માતાજી મિત્રો, આપણા ચકલા ઘર બોધીને તૈયાર કરી દીધો છે। અમે આપણે બોધવા જવાનું છે જી। જુઓ વાયર બોધી કાઢ્યું છે, હવે બધો બોધી કાઢ્યા છે। એટલે હવે બોધીને અમે વાયર બધાના બોધી કાઢ્યા છે। જુઓ ચકલા ઘર છે, વાયર બોધી કાઢ્યા છે। હજી માટલી પણ પાણી ભરવાની બાકી છે, પીવા માટે ઠંડુ પાણી। આપણે બધાના વાયર બોધી કાઢ્યા છે। તરબૂચ એકલો એકલો ખાધું? શું ખાધું છે? નહીં ખાધું, નહીં ખાધું। મેં તરબૂચ ખાધું, હું તો ચકલાનું ઘર બોલતો હતો। તો હું તો ચકલાનું ઘર બોલતો હતો, મેં શું ખાધું છે? ચકલાનું ઘર બોધવાનું મિત્રો, હજુ તો કાલ બળ બધા ખાસા બધા લાવવાના, પોણીની પરબી બરબી બધું એ આપણે બોધવાનું। તમે વિડીયો જોતા રહેજો, લાઈક કોમેન્ટ કરતા રહેજો। હજી રોટલા બનાવવા બાકી? રોટલા બનાવવાનું બાકી। મને તો ભૂખ લાગી। ભૂખ લાગી તો હાલ વધવાનું તૈયાર। જય માતાજી મિત્રો, આમાં અમે ખાઈ લીધું હો। કેટલા વાગ્યા છે? 1 વાગી ગયો હો। આજે 1 વાગ્યો છે, એમ કા ચકલાનું ઘર લેવા જતા એટલે મોડું થયું હો, તે અમે વધીને ખાધી હોય। આ નવી માટલી પણ આ રસ્તા પર રોડ હોય એટલે આવતી જતી પબ્લિક પાણી પીવે એટલે આ ધોઈને માટલી ભરીએ, બરાબર। હા જો હાલ ખાઈ અને વાહન ઘસ્યો। આ આમાં શાક કરવા માટલું લાવ્યો છીએ, મટકી, આમાં શાક કરવાનું મસ્ત શાક થાય, શાક કરવા લાવ્યો છે। આમ પાલ્યો છીએ તે અમે ચકલાનો ઘર બોધવા જઈએ। જો મિત્રો, આ ઠંડુ પાણી પાણી બધું પીવા વળગ્યા। જુઓ નવી માટલીનું પાણી। જો આપણું ઘર બધી સરસ ચકલાનું। જય માતાજી મિત્રો, આવજો, બાય બાય। જો મિત્રો, અમે આપણે પાલ્યો છીએ એટલે અમે આપણે ચકલાનો ઘર બોધી દઈએ। સરસ સોયલો હોય એ પણ બોધવાનો છે। જો મિત્રો, આ તબેલાની અંદર બોધવાનું છે। મિત્રો જો પંખાને કારણે ચકલો કપાઈ જાય ને, એના કારણે કપાઈ ના એટલે આપણો ભાઈ ઘર બોધી કાઢીએ છીએ। નહીં બેટાય। જો મિત્રો, એક ભરાઈ દીધું, આજુ આપણે ભરાવાનો બાકી। જો મિત્રો, આપણે ફરી ફરી બધાય બોધવાનો છે। વધી દીધું મિત્રો, બંધાઈ ગયું ચકલાનું ઘર બંધાઈ ગયું। હજુ એક કાળી હાથમાં બોધવાનું છે ને હજુ બીજો બોધવાનો બાકી છે। જો બીજો તો બધો ખોખો ભરાયો મિત્રો, હવે લાવવાનો હું। હજુ આપણે લાવશું એટલે ભરાવશું। જો મિત્રો, આ ત્રીજો ગલ્લો બધાયા ચકલાનો ઘર। જો મિત્રો, આવ્યો આપણે સેતુડી પર એક બોધવાનો હ।
બસ સેતુડી પર એક બધવાનું જો ફીટ બધવાનું તમે તો શું કર્યું જો મિત્રો ચોથો ગલ્લો ભરાઈ ગયો છે ચકલાનું ઘર ઉનાળા માટે જો મિત્રો આ એક ખોખું ભરાયેલું હોય આપણે ચકલાનું ઘર એના બાજુમાં આપણે બીજું ઘર ભરાઈ દઈએ માટીનું જો આપણે આટલો ભરાઈ દઈએ ખોખાના પહાણ જો જો મિત્રો એક આપણે ખોખું ભરાયેલું હ એમાં પણ ચકલી માળો કરી દીધો બીજું ખોખું હોય ભરાયું એના બાજુમાં આપણે એક માટીનું ઘર ભરાઈ દઈએ ખાલી હાલતા પણ જો મિત્રો વધાઈ ગયું જો મિત્રો આપણા ચકલાનું ઘર જો મિત્રો ઘર બાંધી નાખ્યો છે કાલ આપણે પોણીની પરબ લાવી કાલ પણ બાંધવાનો છું કાલે બાવળીઓની જોલી એમાં પણ ઘર બાંધવાનો હું અને પોણીની પરબ બી કણે બાંધવાની જય માતાજી